અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ઈદની ઉજવણી કરવામાં આવી હતી। મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ પઢવામાં આવી હતી, જેમાં જિલ્લાના આસપાસના લોકો મોટી સંખ્યામાં નમાઝ અદા કરવા માટે પહોંચ્યા હતા। મુસ્લિમો દ્વારા 30 દિવસના રોઝા રાખીને આજે ઈદનો પવિત્ર તહેવાર મનાવવામાં આવે છે। ઈદને લઈને અરવલ્લી જિલ્લાના જુદા જુદા સમાજના અગ્રણીઓએ મુસ્લિમ ભાઈઓને ઈદની મુબારકબાદ પાઠવી હતી। શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપતા આ પવિત્ર રમઝાન મહિનાનું અનોખું મહત્વ છે, ત્યારે તમામ લોકોએ ઈદની નમાઝ બાદ ભાઈચારાનો સંદેશ પણ પાઠવ્યો હતો। ઇન્ડિયા ગઠબંધનની જો વાત કરીએ તો આ દેશની હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને દેશના ઉપર જે આફતો આવી રહી છે એને બચવા માટે, એમાંથી બચવા માટે ઇન્ડિયા ગઠબંધનના તમામ આગેવાનો મોડાસા શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે, એકબીજાનો પ્રેમ અને લાગણી એકબીજાના પર ઉભરાઈ આવે અને ખૂબ આ દેશમાં શાંતિ અને વિકાસ થાય એ નિમિત્તે આજે મળ્યા છીએ। સૌને ઈદ મુબારક કરી અને દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી। નો પ્રસંગ એક ખુશીનો પ્રસંગ છે। 30 દિવસમાં પવિત્ર રમઝાન માસમાં દરેક મુસ્લિમ બિરાદરો રોજા રાખીને અલ્લાહની ઇબાદત કરે છે। સાથે સાથે આ રોજા એ ફક્ત એક ભૂખા રહેવાનું કોઈ કાર્ય નથી, પરંતુ ત્યાગ, બલિદાન અને સમાજના સંપૂર્ણ લોકો સાથેનો સંવાદ કરવાનો એક અનેરો પ્રસંગ છે। અને આના જ કારણે દુનિયાની જે સૃષ્ટિ કરી છે એવી અલ્લાહ તાલાએ આ રમઝાનના પવિત્ર માસમાં જે લોકો મુસ્લિમ બિરાદરો રોજા રાખે છે એના ભાગરૂપે આજનો દિવસ ખુશીનો ઈદનો પ્રસંગ આપવામાં આવે છે।